આગામી 3 થી 4 દિવસમાં ભારે પવનની ગતિ સાથે આંધી વંટોળનું પ્રમાણ રહેશે. કેટલાક ભાગમાં 50 થી 60 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે અને ત્યારબાદ લગભગ 5મી જૂનથી 9 જૂન સુધીમાં અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં પડવાની શક્યતા રહેશે અને તારીખ 10 આસપાસ એક નબળું ચોમાસું ગુજરાતમાં આવ્યું હોય તેમ ગણી શકાશે. તારીખ 9 થી 12માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ચોમાસું આગળ વધશે. લગભગ તારીખ 12થી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પવનની ગતિ વધારે રહેશે પણ વરસાદ ખંડ થવાની શક્યતા રહેશે. જ્યારે બંગાળના ઉપસાગરમાં 18મી જૂન પછી મજબૂત સિસ્ટમો બનવાની શક્યતા રહેતા 18 જૂન બાદ રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.